વેલકમ બેક ટુ માય ન્યૂ દેશી મિની વ્લોગ. તો બધાને જય શ્રી રામ. ગાડી કાઢીને નીકળી ગયા આપણે બસ સ્ટેન્ડે જવા માટે. આપણે પહોંચી ગયા આપણી ભાઈબંધની દુકાન. ફાઇનલી આપણે એરપોર્ટે પહોંચી ગયા ને એરપોર્ટનો નજારો તમે એકદમ જોવો ખરી. આપણે ઓફિસે પહોંચી ગયા ને ઓફિસે પહોંચીને જોયું તો આપણું મશીન બગડી ગયું હતું. પછી તો શું આપણે ઘરે જવા નીકળી ગયા. પછી તો આપણે બે ટાંગા વાળી આપણી ફોર્ચ્યુનર લઈને નીકળી ગયા એરપોર્ટ જવા માટે. ફાઇનલી આપણે બોટાદના ઇન્ટરનેશનલ એરપોર્ટે પહોંચી ગયા. એરોપ્લેનમાં એટલી ગड्डी હતી ને કે આપણે માંડ ઘરે પહોંચી ગયા ફાઇનલી. A few moments later. જમીન તરત વ્યાયા આપણે ભાઈબંધની દુકાને માવો ખાવા માટે. બીજી દી હવે તૈયાર થઈને નીકળી ગયા આપણે ભાઈની દુકાન બાજુ. ફાઇનલી આપણે દુકાને પહોંચી ગયા. ઘરે જઈને કપડાં બદલાવીને આવતો રહ્યો આપણે ભાઈબંધની દુકાને. અહીંથી આપણે જવાનું હતું બહાર. આજ તો બે ભાઈ ભેગા થઈ ગયા ને ગાડી કાઢીને નીકળી ગયા બેલા જવા માટે. નારાયણ કુંડ થતા આપણે પહોંચી ગયા સાળંગપુર. અને પાર્ટ 2 જોવા માટે લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાય.